સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ, પરંતુ કેટલાક વિવાદો હજી યથાવત છે। અમદાવાદના નરોડા વોર્ડની વાત કરીએ, જ્યાં જીતેલા ભાજપ ઉમેદવાર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। નરોડા વોર્ડના ભાજપના ઉમેદવાર ચંદા પટેલે ડોક્ટરની ખોટી ડિગ્રી દર્શાવી આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આકરા પ્રહાર કરતા કહ્યું કે ચંદા પટેલની ડોક્ટરની ડિગ્રી બોગસ છે। તેમણે ખોટા દસ્તાવેજો બનાવીને પોતાની ડોક્ટર દર્શાવીને મતદારોને ગેરમાર્ગે દોર્યા છે। આ બાબત સીધી છેતરપિંડી અને ગંભીર ગુનાની છે। તેમણે ડોક્ટર શબ્દનો દુરુપયોગ કર્યો છે। સાથે એવો પણ આક્ષેપ કર્યો કે ચંદા પટેલે દસ્તાવેજમાં જે સંસ્થા દર્શાવેલી છે તે ખરેખર અસ્તિત્વમાં જ નથી। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડૉક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ એ પોતાની જાતને ડૉક્ટર કહેવડાવે છે, પરંતુ તેમની એફિડેવિટની અંદર જે એફિડેવિટ રજૂ કરેલી છે એની અંદર એ એફિડેવિટમાં જે સંસ્થા છે એવી સંસ્થા હાલમાં એ જગ્યા ઉપર ઉપલબ્ધ નથી। ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, ખોટા ડોક્યુમેન્ટ દ્વારા પોતાની જાતને ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત કરીને મતદારોને ભ્રમિત કરવા સામે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીગરભાઈ વ્યાસે મ્યુનિસિપલ કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને અને ત્યાંના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અત્યારે અમે અરજી આપેલી છે। આ મામલે કોંગ્રેસના ઉમેદવાર રહેલા જીગર વ્યાસે પોલીસમાં ફરિયાદ અરજી આપી છે અને ચંદા પટેલનું સભ્યપદ રદ કરીને ફોજદારી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। આ ઉપરાંત કોંગ્રેસે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે અમારા વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર થાય છે, પરંતુ ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પુરાવા છે એ છતાં કોઈ એફઆઈઆર થતી નથી। મહત્વનું છે કે આ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની વાત કરી છે। હવે ડિગ્રીના વિવાદ અંગે શું સ્પષ્ટતા થશે તે જોવું રહ્યું।